મોર્નિંગ સાહેબ સવાર કેમ જાવ હેડે ભલે મજામાં રહેવાનું. આજના બ્લોગ અંદર તમારા બધાના હાર્દિક સ્વાગત છે. આવ ટીશના હાલ અને એમાં ટીશના બેન કે પપ્પા સાયકલ માં આકારો દેખાડો. મેં કીધું આકો હાલો જોવા આપણે કાલમાં કપડાં લેવા. આમ જુઓ 10 રૂપિયાની લેંગડી એટલે કે પાટલું, 10 રૂપિયાની કુર્તી. જ્ઞાન છે લે ગજાવાળા બાપે લે આવી રીતનું હે ગાઈસ. એટલે છે ને કહેવાનો મતલબ કે આપણે 10 ને 10 20 રૂપિયામાં છોકરીના કપડાં થઈ ગયા. અમે તો એવા પહેરાઈ અને પહેરી. અહીંયા આવતો ટકલું બોસ, જલ્દી કરો જલ્દી. ઓલે હાથ કેતા ટકલું બોસ ને જો આવ્યું. આ જો આ ઉપલું છે ને એ 10 વાળું હે. આ તો હતી જ કાઈ એટલી હતી. કપડા કેવા લાગે તને? હા મસ્તી ના. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હવારમાં સાહેબે બ્લોગ શરૂ કર્યો છે. આપણે નવરા થઈ જશે. માજી ખાઈ લીધું પી લીધું, વાસણ સાફ ખરા કરીને બેઠી બેઠા હતા. કેવલભાઈ જાગી ગયા. અહીંયા કેવલ કેવલે દેવા આવી બે કીધું ઘડીક રંબાડે ને તો હું કામ પતાવી લઉં એમ. હું તો નહીં રંબાડી, મને સડે છે દુનિયાનું યાર. આળા મારે જવું છે, હુઈ જવું છે. ઘડીક આમાં ઘડીક હુઈ જાવ. ખુરશી પછી આમ જોવો તમે લે મારા વાળા ગમે એ બેસી જાય. હું કે તમે તો કાલે બેસી જ જાય. આમાં આપણે કેવલે બેહે તમે પહે જવા એને આવવું નહોતું પણ તે પરણે બેહાડી દીધો. પછી અહીંયા બેઠું હા કેતો કેવું હા કે ને ચાલો તો તમને કઈક જય કરે ને. હા જય કરો ભાઈ. આમાં મારું તાળી પાડી જોવે એવું છે તો કાંઈ વાંધો નહીં. ઘડીક બેસી બીજું હું ઈલા પાછો કે દેર ખાય. સબસ્ક્રાઇબ કરો લાઈક કરો. આ ये 10 વાળા કપડા હતા 20 માં ઈ સોડી કમ્પ્લેટ એમ છે ને 20 વાળા છે કે 20 ની જોડ. માય ગોડ તું એ લે 20 વાળા મારે કાલે હતા કાલજી ને મેં નતું કઈ લીધું. સરસ લ્યો. પેલે મેં મૂકી દીધી છે માંડવી બાફા જવા. કેમ મસ્ત મજાની માંડવી બફાય છે ને. મીઠું નાખ્યું છે ને હળદર નાખવાનું બાકી છે. ઉકળી ગઈ છે પણ આપણે હળદર નાખી દઈએ હવે. અને જો તાપ કરી નાખીએ પહેલાં તો ફટાફટ બફાઈ જાય એમ. અને સાહેબ ભૂજ ગયેલા હતા તો એ જો જાગી ગયા છે. સારું હે ને સાહેબ? એક જરાય નહીં. છોકરા કવરા હુવાનું તો નાખ્યું જો આખું લાલ છે તો ખીચેલ છે. પોઝી જેલ્યો હોય ને ઉજાગરો વધી ગયો અને તડકો લાગી ગયો, ઠાકડો લાગી ગયો. બાપ હાથ પગ કળે ને વાહામાં બળે સાવું ત્યાં કઈ બધા ને એવું છે. તો સાહેબ ભૂજ ગયા હું જાગી ગયા. અને હવે છે ને મારે સાહેબ હાથ ન કરવો પડે કીધી. મારે હાથ ન કરવા પડે. કેવલે પડકે હવડાઈ દો કે એટલે કેવલ જગાડી દે. કેવલ તો પપ્પાને જગાડી દે ને અહીંયા નેસી ગવરાઈ માને છે. નેસી ગવરાયું છે એટલે છે ને રોવા મીડો. હાલો ઉભો કરી લો એને ને. મારે છે ને હું કરતી હા અહીંયા દળનું. જો ઘઉં હૂકવેલા હતા તો દળનું કરવાનું કામકાજ શરૂ છે ને. આવા કે ઘઉં જે જુઓ જઈ એકતા છે ને સાહેબને મોકલવાના છે દળાવા. સાહેબ દળાવા જાહો કે હે દળાવા જાહો કે કઈ નક્કી નહીં. મોજ આવે તો જવાનું છે. નકર લોટ વગેરે નહીં પણ ભૂખા રહેવું બાકી જાવું ને એવું છે પોતાને એમ દળાવ એની જાવું જ હે તો જાવું જ નહીં. બે જણા આયા આપણે બે છે 4 3 જણા તો એવું લાગે તો જવાનું થાય તો જાજો નકર કાંઈ નહીં. તો એક દે આગું આપી દઉં એમ એવું છે. તો હા ઓલે ગાડી આવડે પેલા તમને આનંદ મામા એમ કે હું દળાઈ જાઉં એમ હઈ જવા દેવાય ને કાંઈ જવા ને દેવાનું કરી પાછા આવી છે નહીં તમારે સગા ગાડી બાવળ એમ કઢાઈ દે. ઓય રાવણ દેવો ભાઈ એ આને કઢાઈ તો આ હલવાઈ ગયો. હું છું સડો હલવાનો તા હલવાડ અહીંયા ગડી જતો નીકળતો દોરામાં ફરવા દીધો ને નેન્સી હાટો ને કૃષ્ણ હાટો કાલ મેં નવા સડા લીધા તો મેં સરા કરાવ્યા કઈશ. મારા ગઢા હાહુ એમ કહી ને મારી છોડીને બુદ્ધિ રાખે એમ. આ દોસ્ત સડાન બડાન કઈ એમને આવ્યા કરાવી કાસે તે અહીં જરૂર એ તો નેન્સી ના હે મારા થોડા છે. તે તારા પગમાં છે કર કેમેરો મારા પગમાં છે પણ મને તો મારા બાઈને ને આપેલા હે તો છે કે મારા બાઈને ને આપેલા છે. એ થોડા પહેરેલા છે ને મેં તો ખોટા પહેરેલા છે. એ હાસા ગણવાનો હોય. તારા ગઢામાં ન ખબર ખોટા મને તમે કરે છે ને તેથી ઓલા હાસા તમે કરે છે ને તેથી પહેરાણ છે. મારા હાસા કરે દે ને પણ વાર લાગશે. એવું છે લાગશે વાર આવશે મજા. તારથી ઘરાણા ઉપરા ને એવા કરાઈ દે છે ભોઈશમાં પણ આગળ જા એવું છે. તા કેવલ આ કે દે બટુ આપણે વાત જોઈ રહી હવે
અને હું શું કહે કે માંડવી બફાઈ છે ને દાણું કરી નાખું ફટાફટ ગોતી દીધું જમરૂખ આમ જો કેવું મસ્ત શેકલા ખાઈ જાય કુડું મોટું શેકલા ખાઈ જાય ને કેવડી મોટું જમરૂખ થઈ ગયું બે આમ જો અહીંયા સોખા કરી આમ જો હા બે જો અહીંયા તમે પાસે આમ જો તમને દેખાડતા નહીં ને કેદું ના જમરૂખ તમે એમ પાસે કહેતા ને કે જમરૂખ ખૂટી જાય આ ખોટી નથી ગયા શરૂ જ છે હજી શરૂ જ છે જમરૂખ આપણે કે દોસ્તની વાત છે જમરૂખ હજી શરૂ છે આ કેવડી મોટું થઈ ગયું કાંઈ યાર આ હંતાઈ ગયેલું હતું ને એટલે પણ એટલી સખી ખાઈ ગઈ કે એટલું એટલે આપણને દેખાણું કેમ થયું એવું છે ને હજી બે જમરૂખ છે મસ્ત મસ્ત પણ હજી મોટા થાય ને એટલે એને રહેવા દેવાના છે આમ પાક ઉપર આવી ગયેલા છે પણ હજી તો હાવ નથી પૈકા કાસે કેડિયું ખાવા મળ્યો હવે અમુક કેડિયું ખાવા મળ્યું તો તડકો ને એવું પડે ને અહીંયા સખી ખાઈ ગયું અહીંયા કેડિયું ખાઈ ગયું પણ હવે છે ને છોકરા કા અમી કો ખાવું તમારે ગાઈસ ખાવું હોય તો આવો કેવું મસ્ત હે ને જામફળ કહેવાય જમરૂખ કહેવાય બહુ આમ જો ગળું એટલે હોય બાપા ગળું યાર બહુ મસ્ત હો એટલું બોસ ફેમિલી આપણે છે ને મારે છે ને કઈ જવું છે કોટડા કેમ ખબર સોરી કે મારા હારાને અથવા દેવું હું સિંગ બોલે તો મગફળી માંડવી પછી દવણા બે લીધાના છે અને આ બાફેલી પણ હળદરગીની બાફી ખાધી આમ જો ફોફાનો ગ્લાસ ભરી લીધા ખાધી કાને છે મજા આવી કે અમારે કેલભાઈ રહ્યું તો ઉતરમ બેસે અને આનંદભાઈ માંડી કૂટે હું અહીંયા કૂટું છું બેઠો એટલે મેં કૂટ લખી આનંદભાઈ એટલી કૂટ લખી તો બાટી કૂટવાનું શરૂ છે ને જવું છે ફટાકા જલ્દી કોટડા જવું છે અને હું લેવા જવું છે માંડવી દેવા જવું છે પછી થોડાક ભીંડા હતા ગઢા ભીંડા સાઈ નાખીને ભલે દીકરા બનાવીને ખાઈ ખાવી તો એટલે એ થોડાક દઈ આવું ને કાજલ હજી એક દવણું કરે છે એક બાજરાનું દવણું ઘઉંના દવણા બે લઈ જવાના છે પછી ઓલું નાનું બાવ મારા ભાભીને ઘરે નાનું છું તો અમને કહેતો હો અપડેટ આપી એમ તો ના આજમાં ઘીમ છે મારા વાલા તો એ ઘીમમાં મારા બેન આવવાના છે તો એને લેવા જાવ મેકવા જાવ દેશની મસબાવાળા મસબામાં આવી ગયેલા આમ ઠાકી દે બોલો કેમ કે એકલામાંથી કામ મારે વધવા મળે મારું કરવું કે બીજાને કરવું એ હેલ્થી બંધી પણ કાંઈ વાંધો નહીં બધું થતું હોય મતાઈને ઉપરવાળાને તમારા બધાનો સપાટ મોજ કરો બાટીને ધબધબાટી મારા વાલા તમે જોઈ આવતા ભીંડાની પથારો આ બધા ભીંડા હળી જલા બધા ભીંડા ગઢાથી જલા બધા ભીંડા કેટલા ભીંડા એમને આ 5, 6, 7, 8 કિલો ભીંડા હશે એમાં થોડા કાદો હારા ગઢા કાઢ્યા છે ખવાય એવા શાક કરે તો હું જાઉં છું કોટડા તો થોડીક માંડવી છે અને થોડાક ભીંડા લેતો જાઉં માંડવી ડોલમાં ધરી આ ડોલમાં માંડવી ગઈ છે ભેગી કરી છે અને આનંદભાઈ છે ને આ પાછી બાફેલી ખાવા મળ્યા બોલો લ્યો અને ડોલ ભલીથી ફોફાઈ તો હવે ફટાફટ હું જાઉં છું તારે કાંઈ આવવાનું છે લાવવાનું છે મગાવવાનું છે આવું નહીં મગાવ્યું તો કે પ્રકાશમાં આવે છે ને આ કાળા ડીબોલા લાગે પણ હાલો કાંઈ વાંધો નહીં અપડેટ આપું પછી એટલે આપણે સાંજલો કલેકો સસમાં પેલી દીને હવે જ આવું છે કોટડા તો ફટાફટ કોટડા જાવ તાવડા બનાવે છે સા બનાવવા માંડ્યા તો હું છે ને સૌથી પહેલાં સા પીતો હતો ને પછી જાઉં નીકળું કોટડા ફેમિલી કામ તો ઘણા બધા હતા મારા વાલા પણ છે ને કિશોરબેન ઘરે જવાનું તો ઓલબેનના ઘરે જવાનું તો ઘંટીએ જવાનું તો કાંઈ કામ કર્યું નથી સૌથી પહેલાં હું કોટડા જાઉં છું ઘંટીએ દાણી અમે કહેવું તો પછી જાઉં છું કોટડા એટલે ટાઈમ ઓછો છે અને કામ બધી જલા પણ બધા ઊભો રહેવાય એમ નથી બ્લોક બને એમ નથી તાત્કાલિક આવવાનું છે તાત્કાલિક આવવાનું છે કોટડેથી પણ પછી પાછા મારા કામવાળીથી તાત્કાલિક પછી પાછું છઠ્ઠી કહેવાય ને તો છઠ્ઠી છે તો મારા બેનને પાછા ટાઈમ ટુ ટાઈમ પગે લગાડો અને ટાઈમે ઉગાડી દેવાના છે પછી પાછા ગામમાં મેકવા જવાના છે ઓય બાપા રે ગાઈસ કન્ટિન્યુ મને ખેડવું તે બંધ થઈ જાય હું કરું તો કરું હું યાર વાક આવે તો જોવું પડે ને યાર તો ચલો ફટાફટ જઈએ પેલા કોટડા ચાલો ગાઈસ આપણે પૂગી જઈએ કોટડા ચા બા કંઈ બનાવતા નથી કે ઊભા થતા નથી ને ચા આપણે કંઈ પીવા નથી હવે અમારે નથી પીવી તમે અમારે ચા પીવા ખોટી થાવ નથી કેટલું કામ છે આ બધાને તમને ખબર છે આવડાને કોઈને ખબર નથી તો જલ્દી મારા મામી છે ને એ કામ કરે છે અને હું ફટાફટ પાછો જલ્દી નીકળી જાઉં ડાયરેક્ટ આવે ઘર તો એ માનતા નહીં ચા પીધા ને વયો ગયો આવડે પ્રેરણે બનાવી અને પ્રેરણે પાઈ છે બસ વાય મારા ગાઈસ હું કહી દે એટલી તો મારા ઘરે ચા પીતો નથી હવે હું કરું તમારું કરશે કોઈ નામ ન લે ભાઈ મારા ગમે અનલિમિટેડ આવવાની છૂટી છે ખબર ને તો ચાલો ફટાફટ ચા પી લો ને પછી પાછો ભાગું ઓહો એક ગાઈસ કેવા મસ્તીના ફૂલડા જોવા મળી ગયા મને એમ છે કે હું તમને બતાવતો જાઉં જો કેવા છે અહીંયા છે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ફૂલ જુઓ કેવા મસ્ત લાગે આવડે આવો હેરી તો એવું છે ના વાહરી ભરાઈ ગઈ આખી વાહરી ભરાય ને તેથી હું પાછો આવી કહેજો ઓકે ચાલો ગાઈસ તો હવે હું જલ્દી જાઉં ફેમિલી આવડે છે ને ભાગતા પાછા તમને દેખાડવા આવી ગયો બોલો રેકડીમાં આવી ગયો આ પાછા રેકડીમાં હે બોલો તો લારીમાં જો હે ને મસ્ત કોની છે લારી કોની છે તો બધા વેચી લખો કયા કા હાલો ગાઈસ તો હું ભાગું ભાઈ ચાલો ગાઈસ જલ્દી જઈએ ફેમિલી આપણે છે ને ભીમા કાકાના ઘરે પહોંચી જાય જલ્દી કોટડેથી ભીમા કાકાના ઘરે તો ભીમા કાકા અહીંયા છે અને ઈશ્વરભાઈ અહીંયા આટા મારે
વાહ ભાઈ વાહ. પછી હવે છે કે જલ્દી ફટાફટ પાછું અહીં લઈ જાવ અવલબેનના ઘરે. કેટલું કામ યાર. હું તો છે ને અવલબેનના ઘરે પગવા થતા રાહુલભાઈ દૂધનું બરણું લઈને આવ્યા. અમે બે આપીને દૂધ ભરવા ઉભા. દૂધ ડેરી એ ગાઈસ ફેમિલી છે ને હું દૂધ ભરીને તો વયો પણ મોરલાને અમે કીધું આવજો ભાઈ. એ બાપા કેવું મસ્ત મોરલ છે ને પાછો નાળીના પાંદડા પર બેસી જો ગાઈસ. પણ યાર બહુ દૂર છે, કાંઈ વાંધો નહીં. છે ને દૂધ ભરીને અવલબેનના ઘરે એવો મોરલો દેખાડી દો ને. હવે હું અવલબેન ભાગ્યા છીએ ઘરે. અંધારું થઈ ગયું ગાઈસ. કન્ટિન્યુ તમે જોઈ શકતા છો. તો ફટાફટ જવાનું છે ઘરે ને પછી પાછા અવલબેનને મેપા જવાનું છે. કેટલું કામ યાર. હું પૂરી ગયો છું ઘરે. અહીંયા જાવડા બધા બેઠા છે. માછલા બેન જોવે છે. અહીંયા બનવા માંડ્યા છે રોટલા. કમ મસ્ત રોટલા બનાવી દીધા છે. અને વાગી ગયા છે 6:51 મિનિટ. હજી તો પાછા અવલબેનને મેકવા જવાના છે. ઓય બાપા હજી જવાનું મેકવા યાર. હું કરવું મારે એકલા પેંડે. એ કેવલ પડી જા ભાઈ. હેર કોરેક ધોરતા ખાવા. તો ચાલો ગાઈસ રોટલા આવી રીતના બાજરાના અમારે બનાવે છે. જુઓ વાહ મસ્ત બની ગયો. અહીંયા એટલે બની જશે. બાય 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 બાય.